શું તમે જાણો છો કે તમારા ઘરમાં મોજૂદ એક સાધારણ માટીનો ઘડો તમારું નસીબ બદલી શકે છે? એવું શું રહસ્ય છે આ માટીના વાસણોમાં કે જે આપણા ધન, આરોગ્ય અને સંબંધોને સુધી પ્રભાવિત કરે છે? આજે આપણે જણાવીશું એવા ચમત્કારિક ફાયદાઓ વિશે જે જાણીને તમે પણ કહેશો, એવું હોઈ શકે. ચાલો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે તમને મળશે એક એવું મહત્વપૂર્ણ ઉપાય જે તમારી કુંડળીના દોષ પણ દૂર કરી શકે છે. 1. માટીનો ઘડો ક્યાં રાખવો અને કેમ? વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશા કુબેર અને વરુણદેવની દિશા છે. આ દિશામાં પાણી ભરેલો માટીનો ઘડો અથવા સુરાહી રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. કુબેર દેવના આશીર્વાદ મળતા ધન પ્રવાહ ઝડપથી વધે છે અને ઘરના સભ્યો વચ્ચે શાંતિ અને સ્નેહ વધે છે. 2. ઘડાનું પાણી પીવાનું મહત્વ. માટેના વાસણમાં પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે, કારણ કે માટી પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને તેમાં તાત્વિક શક્તિઓ ભરાય છે. એ તાકાત કુંડળીના નકારાત્મક ગ્રહો પર અસર કરે છે, ખાસ કરીને ચંદ્ર અને બુધના દોષ દૂર થાય છે. 3. સૌથી પહેલા કોને પીવડાવવું? માટેનો ઘડો ઘરમાં લાવ્યા પછી તેમાં પાણી ભરીને સૌથી પહેલા ઘરના નાનામાં નાના બાળકને અથવા કન્યાને પીવડાવવું જોઈએ. આ ઉપાય ઘરમાં પિતૃદોષ દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે. 4. ખાલી ઘડો ન રાખો. કેમ? માટેનો ખાલી ઘડો ઘરમાં રાખવો મુશ્કેલીકારક સાબિત થઈ શકે છે. એ ઘરના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. હંમેશા તેની અંદર શુદ્ધ પાણી રાખો અને સાંજના સમયે ઘડાની બાજુએ દીવો અને કપૂર પ્રગટાવો. એ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે લાભકારક છે. 5. મંગળ અને શનિ માટે ઉપાય. મંગળની દશા મજબૂત કરવા માટીના કુલ્હડમાં પાણી કે ચા પીવો અને શનિની કૃપા મેળવવા શનિવારે પીપળાના વૃક્ષ નીચે માટીનો વાસણ પાણીથી ભરેલો રાખો. આ ઉપાય તમારી કુંડળીમાં રહેલા દોષોને દૂર કરીને જીવનમાં સ્થિરતા લાવે છે. તો મિત્રો, આજે તમે જાણ્યું કે માટીનો એક સાદો ઘડો કે સુરાહી કેવી રીતે તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્ય લઈ આવી શકે છે. એવું કંઈક જેને આપણે સામાન્ય ગણીએ છીએ, એમાં પણ ગુપ્ત શક્તિઓ છુપાયેલી છે. બસ જાણવાની જરૂર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો જેથી તેમને પણ ફાયદો થાય. તમે તમારા ઘરમાં માટીનો ઘડો કયા દિશામાં રાખો છો? નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. મને વાંચીને ખૂબ આનંદ થશે. અને હા, આવા વધુ રસપ્રદ જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ આવી રહ્યું છે એક વધુ વિડિયો, જ્યાં આપણે ચર્ચા કરીશું એવી વસ્તુઓ વિશે જે તમારા ઘરમાં હોય તો ધનના માર્ગ ખુલી જાય છે. મળીએ ત્યાં.